નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ ફિલોસોફી ગુરુમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તત્વજ્ઞાન વિષયની અંદર તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 8 જેનું નામ છે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. જે ધર્મ કોને કહેવાય, ધર્મનો અર્થ શું છે, ધર્મ આપણા જીવનની અંદર કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે અથવા કઈ રીતે એનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ વગેરે મુદ્દાઓની વાત આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. આ પ્રકરણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, એટલે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ખાસ ધ્યાન છે રાખવાનું છે અને ખૂબ સારી રીતે છે અને સમજવાનું છે. આપણે સૌથી પહેલા ધર્મનો અર્થ કોને કહેવાય તે સમજવાનું છે. એની પહેલા આપણે ધર્મ અંગે થોડી જે પ્રસ્તાવના છે તે સમજી લઈએ. કેવું કહેવામાં આવ્યું છે કે સાંપ્રત સમયમાં જે માર્ગ ભૂલેલો માનવી છે એ માનવીને અથવા તો વિશ્વને ધર્મની ખૂબ જ જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે. અત્યારનો માનવી છે એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધારે કરે છે. એના કારણે માનવી છે એ પોતે ધર્મને છે ભૂલી ગયો છે. એટલે ધર્મ જીવનની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય અને ધાર્મિક જીવન માણસ છે જીવે અને પોતે છે સારી રીતે છે પોતાનું વ્યક્તિત્વ છે સાબિત કરે, એના માટે ધર્મ આજના જીવનની અંદર માનવી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે જ કહેવામાં આવેલું છે કે માર્ગ ભૂલેલો જે વિશ્વ છે, જે માનવી છે, એને ધર્મની અત્યારે ખૂબ જ જરૂર છે પડે છે. અત્યારના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે રેડિયો, ટીવી, ટેલિવિઝન, ઇન્ટરનેટ આવા અસંખ્ય આધુનિક સાધનોનો ઉપયોગ છે તમે કરો છો અને એના દ્વારા માનવી પોતે છે એ એકલો પડી ગયો છે અથવા એકલવાયુ જીવન છે જીવે છે. અને એ એકલવાયા જીવનના કારણે માનવી શારીરિક રીતે અને માનસિક રીતે ખૂબ જ ત્રસ્ત થયો હોય છે, એટલે કે મૂંઝવણમાં છે પડેલો હોય છે. એનાથી બહાર નીકળવા માટે ધર્મની ખૂબ જ જરૂર છે હોય છે. એટલા માટે તે રવિન્દ્રનાથ ટાગોર પોતાના માનવ ધર્મ પુસ્તકની અંદર લખે છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રવિન્દ્રનાથ ટાગોરનું કયું પુસ્તક, માનવ ધર્મ, એની અંદર લખે છે કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં, રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં અને તે ઘર તરફ વળ્યો ત્યાં તેને અર્થ મળ્યો. કોઈ રસ્તો થી બહાર જતો હતો ત્યારે તેને અર્થ ન મળ્યો અને જે રસ્તો ઘર તરફ જતો હતો ત્યાં તેને અર્થ છે મળે છે. આનો મતલબ એ છે કે અત્યારનો માનવી જે આધુનિક રસ્તે ચાલ્યો છે ત્યાં એને કોઈ પણ પ્રકારનો અર્થ અથવા કોઈ પણ પ્રકારનું જે માનવીને લગતું હિત છે એ મળવાનું નથી. પણ જે માનવી ધર્મ તરફ વળશે, ધર્મ અહીંયા ઘરનો અર્થ સમજવાનો છે, ધર્મ તરફ વળશે, એ જ વ્યક્તિને એનો જીવનનો સાચો અર્થ છે એ મળશે. આ વાક્યની અંદર રવિન્દ્રનાથ ટાગોરનું તાત્પર્ય એ છે કે માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફ આગળ વધશે, ભૌતિક સુખ સુવિધા, વિજ્ઞાન, ટેકનોલોજી ના જે અલગ અલગ આધુનિક સાધનો હોય અથવા તો અત્યાધુનિક ટેકનોલોજી હોય, ટીવી, રેડિયો, ટેલિવિઝન, આ બધી ભૌતિક સાધનો તરફ જ્યાં સુધી માનવી આંધળી દોટ મૂકશે ત્યાં સુધી માનવી પોતાનો અર્થ છે પામી શકશે નહીં, પોતાના જીવનનો અર્થ પામી શકવાનો નથી. પણ જ્યારે માનવી પોતાના અંતરાત્મામાં પ્રવેશ કરશે તો જ એ પોતે ધર્મનો સાચો અર્થ છે એ સમજી શકશે. એટલા માટે જ એક બીજા વ્યક્તિ એટલે કે સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ લખે છે કે ધર્મ એ નિયમ કે કોઈ વહેમ નથી, ધર્મ કોઈ નિયમ નથી, કોઈ વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુઓએ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે તેમને જ્ઞાનમાં નાખવા યોજેલું અફીણ નથી કે કોઈ સત્તાધીશોનો કાયદો નથી, પરંતુ મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનારે આંતરદ્રષ્ટિ છે. ધર્મ શું છે તો કે ધર્મ એ કોઈ ધર્મગુરુએ આપણે અફીણ ની અંદર કોઈ વસ્તુ નાખીને પીવડાવી દીધી હોય એવી કોઈ વસ્તુ નથી, સત્તાધીશોએ બનાવેલો કોઈ કાયદો નથી, કોઈ નિયમ નથી. ધર્મ શું છે તો કે માનવીને એક સાચી જીવન દ્રષ્ટિ તરફ લઈ જનારો રસ્તો છે.
જો તમે ધાર્મિક જીવન જીવો, ધર્મને અપનાવો તો જ માનવી એક સાચા રસ્તે છે ચાલી શકશે, નહીતર આજના જીવનની અંદર માર્ગ ભૂલેલો જે માનવી છે એને ધર્મની ખૂબ જ જરૂર છે પડે છે। એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ નંબર 8 ની અંદર ધોરણ 12 ની અંદર જે વિષય આપણને આપેલો છે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન, એને આપણે ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન છે કરવાનો છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજીએ કે ધર્મનો અર્થ એટલે કે ધર્મ કોને કહેવાય। આપણે ઘણી બધી રીતે ધર્મ શબ્દનો ઉલ્લેખ છે કરતા હોઈએ છીએ, પણ ઘણા બધા ધર્મ વિશ્વની અંદર ઘણા બધા ધર્મો છે અને દરેક ધર્મનો અર્થ છે અલગ અલગ રીતે થતો હોય છે। અહીંયા આપણને કીધું છે કે ધર્મ, સંપ્રદાય, મજહબ અને રિલિજિયન, આ ખાસ યાદ રાખજો। ધર્મ, સંપ્રદાય, મજહબ અને રિલિજિયન વગેરે શબ્દો સામાન્યતઃ સમાન અર્થમાં છે। આ બધાનો અર્થ કેવો થશે? સરખો થશે। એટલે કે આ તમામ શબ્દો છે પર્યાય તરીકે વપરાય છે। ધર્મના પર્યાય શબ્દો કયા? આ એક માર્કમાં પ્રશ્ન તમને પૂછે તો તમારે લખવાનું કે ધર્મના પર્યાય શબ્દો છે સંપ્રદાય, મજહબ અને રિલિજિયન। આ બધા છે ધર્મના પર્યાય શબ્દો છે, એટલે કે બધાનો અર્થ એક જ થાય છે। શું થશે? ધર્મ। સંપ્રદાયનો અર્થ ધર્મ, મજહબનો અર્થ ધર્મ અને રિલિજિયનનો અર્થ પણ છે ધર્મ જ થવાનો છે। ત્યાર પછી આપણે અહીંયા કીધું છે કે સૂક્ષ્મ વિચાર કરતા, ખૂબ જ વધારે ઊંડાણપૂર્વક વિચાર કરતા આપણને જણાશે કે આ શબ્દના વિશિષ્ટ અર્થો શી થાય છે। ઘણા બધા અર્થો શી થશે, ધર્મના ઘણા બધા અર્થો શી આપણને જોવા મળે છે। અહીંયા આપણને કીધું ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવેલો છે। આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ધર્મ શબ્દ કયા ધાતુ પરથી ઉતરી આવેલો છે? તો કે સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવેલો છે અને તેનો અર્થ શું થશે? તો કે ધારણ કરવું અને ટકાવી રાખવું। ધ્રુવનો અર્થ શું થશે? ધારણ કરવું અને ટકાવી રાખવું। ખાસ યાદ રાખવાનું છે કે ધર્મ શબ્દ કઈ ધાતુ, સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવેલો છે? તો કે ધ્રુવ ધાતુમાંથી ઉતરી આવેલો છે અને ધ્રુવ ધાતુનો અર્થ શું થાય છે? તો કે ધારણ કરવું અને ટકાવી રાખવું। આ સંદર્ભમાં ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવી રાખનાર તત્વ છે। કયા અર્થમાં? ધ્રુવ એટલે કે ધારણ કરવું અને ટકાવી રાખવું। એના અર્થમાં જો આપણે સમજીએ તો ધર્મ એ શું છે? તો કે આપણા જીવ, આ જગતની અંદર જેટલા પણ જીવ છે, સજીવ છે, એ સજીવ અને આખા જગતને જો કોઈ ધારણ કરનારું અને ટકાવી નાખનારું કોઈ તત્વ હોય તો એ તત્વ કયું છે? ધર્મ છે। આ ધર્મ દ્વારા જ આખું જગત, આખું વિશ્વ અને આ તમામ જીવો છે ટકી રહેલા છે અને ઈ ટકાવી રાખનાર અને તેને ધારણ કરનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વ છે ઈ ધર્મ છે। એટલે કે આ જગતના તમામ જીવ જંતુઓમાં, તમામ વસ્તુઓમાં ધર્મ છે ઈ જોડાયેલો છે। એટલા માટે તે મહર્ષિ વેદવ્યાસ એવું કહે છે કે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને, સમસ્ત જળ ચેતનને, જગતને ધારણ કરે, ટકાવી રાખે, સમગ્ર વિશ્વનું નિયમન કરે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે તે ધર્મ છે। ધર્મ શું છે? તો કે જગતના તમામ તત્વો, તમામ નિયમો, તમામ સિદ્ધાંતો સમાજને, સમાજના વ્યક્તિઓને, સમસ્ત જળ એટલે કે જેનામાં જીવ નથી અને સમસ્ત ચેતનને એટલે કે જેનામાં જીવ છે એ તમામ જગતને ધારણ કરે છે, એને ટકાવી રાખે છે અને સમગ્ર વિશ્વનું નિયમન કરે છે અને સમગ્ર વિશ્વનું રક્ષણ પણ કરે છે। તેને શું કહેવાય છે? ધર્મ કહેવાય છે। કોના મતે? તો કે મહર્ષિ વેદવ્યાસના મતે। આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મહર્ષિ વેદવ્યાસે ધર્મની શું વ્યાખ્યા આપી છે? તો કે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને, સમસ્ત જળ ચેતન જગતને ધારણ કરે, ટકાવી રાખે, સમગ્ર વિશ્વનું નિયમન કરે અને જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે તેને શું કહેવાય છે? ધર્મ। કોના મતે? મહર્ષિ વેદવ્યાસના મતે।
એવી જ રીતે અહીંયા આપણને કીધું છે કે ધર્મ માટે વપરાતો શબ્દ, ધર્મ માટે આપણે સામાન્ય રીતે અંગ્રેજી શબ્દ કયો વાપરીએ છીએ? રિલિજિયન. ધર્મને અંગ્રેજીમાં શું કહેવાય? રિલિજિયન. આ શબ્દ લેટિન શબ્દ રી અને લિજિયન, લેટિનના બે શબ્દ રી અને લિજિયન માંથી આવેલા છે. આ બંને લેટિન શબ્દમાંથી રિલિજિયન શબ્દ બનેલો છે અને તેનો અર્થ થાય છે ફરી બાંધવું. રિલિજિયન નો અર્થ શું થશે? ફરી બાંધવું. આ ખાસ યાદ રાખજો. રિલિજિયન નો અર્થ થશે ફરી બાંધવું. ધ્રુવ ધાતુનો અર્થ થાય ધારણ કરવું અને ટકાવી રાખવું. ત્યાર પછી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના મતે ધર્મની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો એને એવું કીધું છે કે ધર્મના શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. આ કોના મતે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ વ્યાખ્યા આપી છે કે ધર્મનો શબ્દાર્થ જ એવું સૂચવે છે. શું સૂચવે છે? તો કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને ખૂબ સારી રીતે બનાવવાનું અને માનવ સમાજની એકતાને જાળવી રાખવાનું કામ છે કરે છે. માનવ સમાજની વ્યવસ્થાને જાળવી રાખવાનું અને તેની એકતા જાળવી રાખવા માટે માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે છે એ ધર્મ છે કામ કરે છે. આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની વ્યાખ્યા છે. આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે. આટલું જે સમજ્યા એના આધારે આપણે એવું કહી શકાય કે ધર્મ શું છે? તો કે ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે. ધર્મ એ આપણા બધામાં છે. તમામ વ્યક્તિમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને સમગ્ર આ જીવ જગતની અંદર છે એ ધર્મ છે, એ સમાયેલો છે. ધર્મ એ છે એને ધારણ છે કરેલું છે. જગતના બધા ધર્મોમાં સદાચારને અનુસરવાનો અને દુરાચારથી દૂર રહેવાનો ઉપદેશ આપેલો છે. તો આપણા વિશ્વની અંદર ઘણા બધા ધર્મો છે. એમાં મુખ્ય 11 ધર્મો છે જે તમારે આગળ ભણવાના આવશે. આ 11 ધર્મો એવા છે કે જેની અંદર ધર્મને લગતા ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. પણ એમાંનો એક કોમન સિદ્ધાંત એવો છે, કોમન એટલે કે સરખો સિદ્ધાંત એવો છે કે બધા ધર્મોએ એવું કીધું છે કે સદાચારને અનુસરવાનું, સારી વસ્તુને અનુસરવું અને દુરાચારથી દૂર રહેવાનો ઉપદેશ આપેલો છે. ખરાબ વસ્તુથી દૂર રહેવાનો ઉપદેશ આપેલો છે. કોઈ ધર્મએ એવું નથી કીધું કે દુરાચારને અપનાવો. બધા જ ધર્મો એવું કહે છે કે દુરાચારથી દૂર રહો અને સદાચારને અપનાવો. એટલા માટે તે બધા ધર્મોનો સુવર્ણ નિયમ આપણને આપેલો છે. આ સુવર્ણ નિયમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. પરીક્ષામાં ક્યારેક 2 માર્કમાં અથવા 1 માર્કમાં પૂછે છે કે બધા ધર્મોનો સુવર્ણ નિયમ છે એ જણાવો. તો સુવર્ણ નિયમ શું છે? તો એ એવું કહે છે કે બીજા લોકો પાસે જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો. શું કીધું? બીજા લોકો પાસે જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો પાસે રાખો. તમારે સામેવાળા વ્યક્તિ પાસે એવું શું છે કે મારી સાથે સારું વર્તન કરે, તો પહેલા તો આપણે બીજા લોકો સાથે આપણું વર્તન છે કેવું રાખવું પડે? સારું રાખવું પડે. જો આપણો વ્યવહાર બીજા લોકો સાથે સારો હોય તો જ બીજા લોકો આપણી સાથે સારો વ્યવહાર છે એ રાખશે. એટલા માટે સુવર્ણ નિયમમાં કહેવામાં આવેલું છે કે બીજા લોકો પાસે જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો પાસે રાખો. એટલે કે તમે બીજા લોકો સાથે એવું વર્તન છે એ કરો. અને કેટલાક ચિંતકો ધર્મને સત્યનું અનુશીલન કે સદવર્તનના નિયમ તરીકે ઓળખાવે છે. ધર્મ શું છે? તો ઘણા બધા તત્વચિંતકો એવું કહે છે કે ધર્મ છે સત્યને અનુસરવાનું અથવા તો સદાચાર એટલે કે સારા વર્તનને અનુસરવા માટેનું એક સાધન છે, શક્તિ છે. કે જો તમારે કોઈ સારું વર્તન કરવું હોય, સત્ય વર્તન કરવું હોય અથવા તો સદાચારને અનુસરવું હોય તો તમારે ધર્મને અપનાવવું પડે. એના વગર તમે સદવર્તન એટલે કે સત્યને અનુસરી શકતા નથી કે સદાચાર જેવું વર્તન છે કરી શકતા નથી.
ધર્મના અર્થની અંદર આચાર્ય આનંદ શંકર ધ્રુવના મતે તે પોતાના આપના ધર્મ પુસ્તકની અંદર લખે છે. આનંદ શંકર ધ્રુવનું પુસ્તકનું નામ છે આપણો ધર્મ. તેમાં ધર્મની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું નામ જ ધર્મ. શું કીધું છે? સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું તેનું નામ જ ધર્મ છે. અને ધર્મ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી. ધર્મ એ આત્મામાં સમાયેલો છે, પણ આત્માનો કોઈ એક ખંડ નથી. આત્માની કોઈ એક વૃત્તિ એટલે કે કોઈ એક એવું વર્તન નથી, પણ સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. સમસ્ત આત્મામાં એટલે કે આખા આત્માની અંદર છે એ સમાયેલો છે. અને ધર્મ મનુષ્યને સહજ સ્વાભાવિક છે. ધર્મ એ મનુષ્યને પોતાના સ્વભાવની અંદર છે આવવો જોઈએ. ધર્મ એને આમ બેસાડી દેવો અથવા તો પરાણે એને ધાર્મિક જીવન જીવતા શીખવવું એવું નહીં. ધર્મ એ માનવીના સહજ સ્વાભાવિક સ્વરૂપની અંદર છે આવવો જોઈએ. એટલે કે એના મનની અંદર એના આત્મા દ્વારા એ ધર્મને પામી શકે. એને પરાણે પ્રાર્થના કરવા બેસાડો, પરાણે મંદિરે લઈ જાઓ અથવા પરાણે ધાર્મિક જીવન જીવતા શીખવાડો તો એ વ્યક્તિ ધાર્મિક અથવા ધર્મને સમજી શકવાનો નથી. તેમ ધર્મનો આવિર્ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે. એટલે કે ધર્મ એનામાં પોતાના સ્વભાવ થકી જ અપનાવી શકે છે. એનો સ્વભાવ જો ધાર્મિક જીવન જીવવાનો હશે તો જ એ ધર્મને છે એ અપનાવી શકશે. ત્યાર પછી પંડિત સુખલાલજીના મતે ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ તેમજ બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર છે. બે તત્વો આત્મા, જળ અને ચેતન દ્વારા જે આપણા તત્વો ઘડાય છે અને ઈ ઘડાયેલા તત્વો નીચે આપણો ધર્મ છે એ આપણને મળે છે અથવા એના દ્વારા જ આપણે ધાર્મિક જીવન છે એ જીવીએ છીએ. એટલે જ એ કીધું છે કે ધર્મ એ સત્યની તાલાવેલી. કે ધર્મ એટલે શું? તો કે તમે સત્ય જીવન જીવો, એક સાચું વર્તન કરતા શીખો, વિવેકી વર્તન કરતા શીખો, તમારો સ્વભાવ સારો હોય. ધર્મ એટલે માત્ર ને માત્ર પૂજા આરાધના કરવી, ધૂપ દીવા કરવા એવો અર્થ નથી. ધર્મ એટલે તમારું વર્તન કેવું હોવું જોઈએ? તો કે સત્યને પામવાનું હોવું જોઈએ. તમારો સ્વભાવ છે વિવેકી એટલે કે સારો હોવો જોઈએ. ઈ બંને તત્વોની દોરવણી નીચે તમારો જો વ્યવહાર હોય, સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ બંનેની નીચે જો તમારો સ્વભાવ છે નક્કી થતો હોય તો જ તમે એક સાચા ધાર્મિક વ્યક્તિ છો એવું પંડિત સુખલાલજી માને છે. પંડિત સુખલાલજીના મતે આપણે એવું કહી શકાય કે ધર્મ એટલે માત્ર પૂજા અર્ચના કરવી, ધૂપ દીવા કરવા, મંદિરે જવું એવો અર્થ ધર્મનો નથી. ધર્મ એટલે વ્યક્તિ સત્ય જ્ઞાન જાણવા માટે એનામાં ઉત્સુકતા હોય, એનું વર્તન હંમેશા વિવેકી એટલે કે સારું હોવું જોઈએ. એવી જ રીતે પાશ્ચાત્ય ધર્મ મીમાંસક એડવર્ડના મતે ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી. માત્ર આપણે માનવું કે હું આ ધર્મનો છું એવું નહીં, માન્યતાનો વિષય નથી, પણ બધા મૂલ્યોના અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે. જો ધર્મને આપણે કોઈ દિવસ જોઈ શકવાના નથી, અથવા તો હું પોતે એક ધાર્મિક જીવન જીવું છું તો હું મારામાં કોઈ ધર્મ દેખાવાનો નથી. એટલે ધર્મ એ એક અલૌકિક તત્વ છે. તેને એમ માનીને બેસી રહેવું અહીં શક્ય જ નથી. આપણે બધા એમ માની ધર્મ મને બતાય અથવા ધર્મ મને અનુભવાય ત્યારે હું ધર્મને માનીશ એમ બેસી રહેવાય નહીં. પૂજા પ્રાર્થના દ્વારા આ તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને જો ધર્મ સાથે તમે કઈ રીતે રહી શકો તો કે પૂજા પ્રાર્થના દ્વારા એવા લાગણીગત જે સંબંધો હોય એના દ્વારા તમે ધર્મ સાથે જોડાઈ શકો છો. સેવા ભાવના કર્મો દ્વારા પ્રસન્ન કરી શકાય. સેવા ભાવના કર્મો કરો, સારા કર્મો કરો, સેવા ભાવને લગતા કર્મો કરો તો એના દ્વારા પણ તમે ધર્મ સાથે તમારા જીવનને જોડી શકો છો અને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવાનું માર્ગ છે એ ધર્મમાં રહેલું છે. આપણે આખા જીવનને કોઈ એક સારા વ્યવહારની અંદર જોડવો હોય
અને એકતા અને સંવાદિતા સ્થાપવી હોય, સંવાદિતા એટલે કે સારું વર્તન કરવું હોય, સદાચારી વર્તન કરવું હોય, તો આપણે આ ધર્મ સાથે જોડાયેલું રહેવું જોઈએ. મનુષ્યને સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ અને આંતરદ્રષ્ટિ પણ ધર્મ આપે છે. જીવનની અંદર મનુષ્યને સારું જીવન જીવતા શીખવું હોય તો એની આંતરદ્રષ્ટિ પણ આપણને કોણ આપે છે? ધર્મ આપે છે. અને માનવીમાં અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા માનવતાના ગુણો સ્થાપવાનું કામ પણ કોણ કરે છે? ધર્મ કરે છે. કયા કયા ગુણો? તો કે અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા આ વગેરે માનવીના જે ગુણો છે એ ધર્મ દ્વારા સ્થાપવામાં આવે છે. આનો મતલબ એ કે માનવીને સદાચાર બનાવનાર એટલે કે સારો વ્યક્તિ બનાવનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વ કયું છે? ધર્મ છે. માનવીને સારો બનાવનાર તત્વ છે એ ધર્મ છે. એટલા માટે તે જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે અથવા તો માણસને પરસ્પર સંબંધ ટકાવી રાખવા માટે ધર્મ ખૂબ ઉપયોગી છે. એકબીજા સાથે જો આપણે સંબંધને જાળવી રાખવો હોય, સંબંધને ટકાવી રાખવો હોય તો પણ ધર્મ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે જ કહેવામાં આવેલું છે કે ધર્મ એ જીવન પંથ ઉજાડનાર પ્રતીક છે. આપણા જીવનનો જો કોઈ પંથ એટલે કે રસ્તો, એ રસ્તાની અંદર જો કોઈ અંજવાળો પાડનાર કોઈ તત્વ હોય, રસ્તો દેખાડનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વનું નામ છે ધર્મ. આ રીતે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ. એ વ્યાખ્યાઓના આધારે ઘણા બધા પ્રશ્નો છે પૂછાતા હોય છે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે અને ખૂબ જ સારી રીતે સમજવાનું છે. ન સમજાય તો આ વિડિયો લેક્ચરની અંદર વારંવાર તમે છે એને જુઓ, સાંભળો અને એના દ્વારા છે સમજો. હવે પછીનો આગળનો જે મુદ્દો છે એ આની પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે છે નિહાળશું.